હવે દાહોદમાં પણ સ્માર્ટ મીટરનો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। એમજીવી સેલના કર્મચારીઓ જ્યારે મીટર લગાવવા પહોંચ્યા ત્યારે લોકોએ વિરોધ કરી અને મીટર લગાવવાની ના પાડી હતી। દાહોદ શહેરના વોર્ડ નંબર 3માં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે ભારે વિરોધ જોવા મળ્યો છે। એમજીવી સેલના કર્મચારી જૂના મીટર કાઢી નવા મીટર લગાવવા માટે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકોએ કામ અટકાવી દીધું હતું। ત્યારે આ વિરોધ વચ્ચે દાહોદ શહેર કોંગ્રેસના પ્રમુખ સ્થળ પર પહોંચી ગયા હતા અને કામગીરી રોકાવી દીધી હતી। લોકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલ વધે છે અને ભવિષ્યમાં આ મીટર પ્રીપેઇડ સિસ્ટમમાં પરિવર્તિત થઈ શકે છે, જેનાથી સામાન્ય જનતા પર ભાર વધશે। અમારી 2-3 માંગો હતી। એમને એવું કીધું કે ભાઈ તમે અમને એ કહો કે આ જે જૂના મીટરો છે એમાં શું ખામી છે, એનો ખુલાસો કરો કે આ સ્માર્ટ મીટર તમે લગાવવા આવ્યો છો પણ જૂના મીટરમાં શું ખામી છે, અને જો એમાં ખામી હોય તો આજ સુધી જે વીજ ગ્રાહકો આનું બિલ ભરતા હતા એનું શું, અને નવા સ્માર્ટ મીટરો તમારે લગાવવા છે તો એના પ્રાવધાન શું છે એ પણ આ લોકોને વધારે નોલેજ નથી, કેમ કે આ પ્રાઇવેટ કંપનીને આપેલું છે એટલે અને આના 25,000 રૂપિયા પણ ચૂકવવા 25,000 રૂપિયા પણ આ લોકો આનું લેવાના છે। તો ખાસ અમારો એ જ વિરોધ છે કે સ્માર્ટ મીટર અમારે લગાડવા નથી, અને અહીંયાના લોકો પણ ના જ કહે છે કે અમારે સ્માર્ટ મીટર લગાડવા નથી। જૂના ટાઈમમાં ચકેડાવાળા મીટર ચાલતા હતા, એના પછી ડિજિટલ મીટર આવ્યા, ત્યારે પણ ઘણા બધા ઇશ્યુઝ એવી રીતે થયા હતા। હવે સ્માર્ટ મીટર આયા છે એ રિયલ ટાઈમ ડેટા આપશે આપણને, અને એનાથી અમને પણ ફાયદો છે અને કન્ઝ્યુમરને પણ ફાયદો છે। એ કન્ઝ્યુમર એનો ડેલી યુઝિસ જોઈ શકે છે એની અંદર એનો। અને દાહોદમાં ટોટલ 18,000 મીટર લગાવી ચૂકેલા છે, પણ આજ દિન સુધી દાહોદમાં એવું નથી આવ્યું કે કોકને 80,000 લાઇટ બિલ આવ્યું છે, કોકને 90,000। અને સપોઝ એવું કોઈ બનતું હશે તો અમે એના માટે બેઠા જ છીએ મેમ, એ હ્યુમન એરર હોઈ શકે છે, પણ અમે એના માટે બેઠા છીએ કે આનું સોલ્યુશન જે છે અમે કરીશું છે મેમ। અને અમે ગ્રાહકો જ્યારે પણ ઓફિસમાં આવે છે અમે એમને વ્યવસ્થિત સમજાવીએ જ છીએ મેમ। જ્યારે આ વિરોધને લઈ લોકોને સમજાવવા એમજીવી સેલના ડેપ્યુટી એન્જિનિયર ચેતન કલાલ સ્થળ પર પહોંચ્યા હતા અને ખાતરી આપી હતી કે બિલ વધારે નહીં આવે અને મીટર પ્રીપેઇડ નહીં બને। જોકે કોંગ્રેસ પ્રમુખે લેખિતમાં ખાતરી માંગી હતી અને કહ્યું હતું લેખિતમાં આપો પછી મીટર લગાવો, નહીંતર તમારા સ્માર્ટ મીટર પાછા લઈ જાઓ। ત્યારે પરિણામે એમજીવી સેલના તમામ કર્મચારી અને ડેપ્યુટી એન્જિનિયર પોતપોતાની મોટરસાયકલ પર બેઠા અને સ્થળ પરથી પાછા ગયા હતા। નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ।